જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. અને હું આશા રાખું છું કે તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેશો એવી ભગવાન માતાજી ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, રાત્રે સૂતા હોય ત્યારે કેટલાક માણસોને ઊંઘવાની ટેવ હોય છે. કેટલાક ડાબા પડખે, કેટલાક જમણા પડખે, તો કોઈ ઊંધા ફરીને સૂતા હોય છે. જ્યારે તમને પૂરતી ઊંઘ ના મળે, તમને વારંવાર રાત્રે જાગવાની ટેવ હોય, ઊંઘમાં અચાનક જાગી જાઓ છો, તમે ઊંઘ્યા હોય, રાત્રે સૂતા હોય ત્યારે તમારા ઉપર ભાર કે દબાણ આવું તમને વારંવાર ગભરામણ કે આવા કેટલાય પ્રકારના તમને રાત્રે ઊંઘ ન આવવાના કારણો હોઈ શકે. પણ તમે એક કારણોને શોધવાનો પ્રયત્ન કર્યો છે ખરા? કોઈને રાત્રે ઊંઘમાં થોડી ઊંઘ આવે અને જાગી જાય, થોડી ઊંઘ આવે અને જાગી જાય, તો આ પણ એક બીમારી હોઈ શકે. કોઈ એવા માણસો હોય કે એને ગભરામણ થતી હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, એવા પણ માણસો હોય. કોઈ માણસો એવા હોય કે રાત્રે ઊંઘમાં નસકોરા બોલતા હોય, નસકોરાનો અવાજ આવતો હોય, તો એ લોકો કેમ કંઈ એનો કારણ જાણવાનો પ્રયત્ન નથી કરતા. ઊંધો ઊંઘે અભાગ્યો, ચત્તો સૂવે રોગી, ડાબે પડખે ઊંઘે સંસારી અને જમણે પડખે જોગી. એટલે કે જે ઊંધો ઊંઘતો હોય, સૂતો હોય રાત્રે, એ અભાગ્યો કહેવાય. એના સ્નાયુઓ, નાડીઓ, એનું ચેતન જે હોય એ જાગૃત ના હોય, એ બધું કોઈ પણ મગજ એનું કામ ના કરતું હોય, નાડીઓ, એને અભાગ્યો કહેવાય. એ કોઈ પણ સંસારમાં કાર્ય કરવામાં નિષ્ફળ નીવડતો હોય એને અભાગ્યો કહેવાય. અને ચત્તો સૂવે રોગી, એટલે કે જે સીધો ઊંઘે એ રોગનું ઘર હોય, એ રોગી જ ઊંઘતો હોય. અને ડાબે પડખે ઊંઘે સંસારી, ડાબે પડખે ઊંઘવું એટલે જમણો સ્વર ચાલુ થાય. તમે રાત્રે ખોરાક ખાધો હોય તો ડાબા પડખે સૂવો તો તમારો ખોરાક જલ્દી પાચન થાય અને ઊંઘ સારી આવે. અને જમણા પડખે સૂવે જોગી, એટલે કે જે સાધુ સંત હોય, જે ઋષિમુનિ હોય, જે જોગી હોય, એ જમણા પડખે સૂતા હોય. એ લોકો ખોરાક ઓછી માત્રામાં લેતા હોય, એટલે એમના જે ચંદ્ર નાડી હોય, જે ડાબી જે નાડી હોય એ ઠંડી હોય, એટલે એમનામાં શીતળતા હોય. એવા આ પ્રકારના માણસો જે હોય એ પ્રમાણે સૂતા હોય છે. તો આપણે કયા પ્રકારના માણસોની વાત કરવાની છે? કે જે ઊંધા ઊંઘતા હોય એવા, જે નસકોરા બોલતા હોય એવા, જેને રાત્રે ઊંઘ ના આવતી હોય એવા, વારંવાર જાગી જાય છે એવા. તો ઊંધું ઊંઘવું એ અભાગ્યનું કામ છે. એના શરીરમાં નકારાત્મકતા હોય, એ કોઈ પણ કાર્યમાં સફળ નીવડે ના, તો ઊંઘવું નહીં. અને સીધા ઊંઘવું એ રોગીનું કામ છે. રોગી હોય એ સીધો જ ઊંઘે. અને જેને વારંવાર ઊંઘ ના આવતી હોય તો એવા માણસોએ રાત્રે ગાયના ઘીનું પગમાં માલિશ કરી અને થોડીવાર પગ દબાવો તો એને ગાઢ નિંદ્રા આવી જાય, ઘસઘસાટતે સૂઈ જાય. અને ડાબા પડખે સૂવો તો તમને 7 થી 8 કલાકની ઊંઘ તમે પૂરેપૂરી લઈ શકો છો. જ્યારે ડાબા પડખે સૂવો તો જમણો સ્વર ચાલુ થાય, અને જમણા પડખે સૂવો તો ડાબો. ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા, એટલે કે જો તમે સીધા ઊંઘતા હોય અને બધી નાડીઓ ઢીલી પડી જાય, બધી કામ કરતી બંધ થઈ જાય, તો તમને નસકોરા બોલે. જે શ્વાસ તમારો છે એ સીધો ફેફસામાં જાય અને ફેફસામાંથી સીધો બહાર આવે. એટલે જે બધી નાડીઓ ઢીલી પડી જાય, 10 નાડીઓ હોય, ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા, આ 3 નાડીઓ કામ કરતી બંધ થાય, તો બીજી જે 10 નાડીઓ હોય
તે કામ કરતી ઢીલી પડી જાય એટલે તમારો શ્વાસ સીધો ફેફસામાં જાય અને ફેફસામાં સીધો બહાર આવે તો તમારા નસકોરા બોલતા હોય છે. તો આ પણ એક રોગનું ઘર બની શકે છે. એવા વ્યક્તિઓ વારંવાર બીમાર પડતા હોય, એમને શરદી, કોઈક પ્રકારની ખાંસી, ગળફા આવી બધી શરીરમાં તકલીફો રહેતી હોય છે. આંખોમાં સૂજન, આંખના નીચે કાળા ડાઘા, આવા પ્રકારના કારણો હોઈ શકે છે. તો ઊંધું ઊંઘવું નહીં, ડાબા પડખે ઊંઘવું, જમણા પડખે ઊંઘવું, પણ ઊંધા ક્યારેય ના ઊંઘવું, અથવા ચિત્તા એટલે કે સીધા પણ ના ઊંઘવું. તો મિત્રો, જો તમે ઊંધા ઊંઘતા હોય અને તમને ગભરામણ થતી હોય, કોઈ પણ તમને એવું લાગે કે મારા શરીર ઉપર કબજો કોઈ નકારાત્મક શક્તિનો હોય, તો એ ભય ભ્રમણા કાઢી દેવી. અને કદાચ તમને એવું લાગે તો મા કાલીનો પાઠ કરવો, મા કાલીનો દીવો કરવો, એમને પૂજા પાઠ કરવી અને એમના નામથી દાન ધર્મ પુણ્ય કરવું. હનુમાનજીનો પાઠ કરવો, શનિવાર હોય અથવા મંગળવાર હોય, હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી, આકડાની માળા ચડાવી હનુમાનજીને વંદન કરો, એમના નામનો પાઠ કરો, હનુમાન ચાલીસા બોલો મંદિરે બેસીને જ, અને એમના નામે તમે ધર્મ અથાશક્તિ કોઈ ગરીબને ખવડાવો, દાન દક્ષિણા કરો, તો તમારા જીવનમાં ધીમે ધીમે સકારાત્મકતા આવવા લાગશે, સારી શક્તિ, એનર્જી, ચતુરતા આવવા લાગશે, તમને સારા સંકેતો મળશે અને તમારા જીવનમાં તમે મોટી સફળતા મેળવી શકશો. તો ઊંધું ઊંઘવું એક બીમારી છે. કોઈ ભય નથી, કોઈ બીક નથી, કોઈ ડર નથી, કોઈ એવી ભય ભ્રમણામાં રહેતા નહીં. તો તમે આ વિડીયો થકી તમને જાણવા મળેલા અનુભવ અમને કોમેન્ટમાં જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે પ્રતિભાવ જણાવજો. તમારા કુળદેવીનું નામ. જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય ગુરુદેવ, જય માતાજી.